જૂના ડીસા પેડ કે નામ અભિયાન અંતર્ગત ખાતે 100 વૃક્ષોનું વૃક્ષારોપણ। જૂના ડીસા ગામે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત નવોદય વિદ્યાલય ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં ડીજેએન મહેતા હાઈસ્કૂલમાં પણ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની ટીમ, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ સચિનભાઈ પ્રજાપતિ, બનાસકાંઠા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભુ અલ્પેશભાઈ ઠાકોર, ઉપપ્રમુખ રમેશભાઈ ઠાકોર, યુવા મોરચાના જિલ્લા મંત્રી વિપુલભાઈ દેસાઈ તથા જયેશભાઈ દેસાઈ, ડીજેએન મહેતા હાઈસ્કૂલના આચાર્ય પ્રમોદભાઈ મહેતા તેમજ જૂના ડીસા જિલ્લા આગેવાનો, કાર્યકરો, શાળામાં શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। ઉપસ્થિત તમામ વૃક્ષપ્રેમી મિત્રો દ્વારા વૃક્ષોનું નિયમિત જતન કરી સફળતાપૂર્વક સપના થયો। જ્યારે મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે એ અંતર્ગત આજે જૂના ડીસાની નવોદય પ્રાથમિક શાળામાં યુવાનો દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ વૃક્ષોનું જતન થાય એ માટે અમે સમગ્ર યુવાનોએ આજે સંકલ્પ લીધો છે કે વૃક્ષો વાવ્યા પછી તેનું જતન કરીએ અને વૃક્ષનારાયણ ભગવાનની સેવા કરીએ। એ સંકલ્પ સાથે અમે જૂના ડીસા ખાતે આજે વૃક્ષારોપણ કરેલું। आज एक पेड़ माँ के नाम कार्यक्रम अंतर्गत जूना ડીસા ગામે નવોદય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। આમાં આપણા સ્કૂલના ટ્રસ્ટી યશભાઈ તેમજ અમારી સમક્ષ ટીમ ઉપસ્થિત રહી અને ઝાડ વાવવામાં આવ્યા। સાહેબના 12 વર્ષ સુશાસનના જ્યારે આખો દેશ પર્યાવરણના જતન અને સંરક્ષણની ચિંતા કરી રહ્યું છે ત્યારે આજે ડીસાના યુવાનો દ્વારા જૂના ડીસાની ડીજેએન મહેતા હાઈસ્કૂલની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સુશાસન એટલે માત્ર વિકાસ નહીં પરંતુ વિકાસની સાથે સાથે પર્યાવરણનું સંરક્ષણ એ પણ ખૂબ જરૂરી છે અને અમારી ટીમ દ્વારા આજે એક નાનકડો પ્રયાસ રૂપે આજે ડીજેએન મહેતા હાઈસ્કૂલની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। અમારી ટીમ દ્વારા અને આ યુવાનો દ્વારા એ તેવો સંકલ્પ લેવામાં આવ્યો છે કે આ ચોમાસાની ઋતુ દરમિયાન અમારા દ્વારા વધુમાં વધુ કેમ્પસોમાં, ગૌશાળામાં, ધાર્મિક સ્થળોમાં વૃક્ષો વાવવામાં આવે અને એનું પૂરું જતન થાય તેની તકેદારી રાખવામાં આવે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે।